મિત્રો આપણે 72 વર્ષે જે મિત્રો પવિત્ર શ્રાવણ મહિનો આવ્યો છે એ પવિત્ર શ્રાવણ મહિનાનો મિત્રો આજે ત્રીજો સોમવાર છે અને ત્રીજો સોમવાર અને રક્ષાબંધનનો પણ મિત્રો દિવસ છે। ત્યારે મિત્રો અત્યારે હાલ મિત્રો આપણા વિરમગામમાં આપણું જે વિરમગામનું જે પ્રખ્યાત સિદ્ધનાથ મહાદેવ આવેલું છે એ મહાદેવે મિત્રો આપણે સિદ્ધનાથ મહાદેવના દર્શન માટે આવ્યા છીએ અને સૌ પ્રથમ મિત્રો આ આપણા સિદ્ધનાથ મહાદેવના શિખર ઉપર જે ભવ્ય ધજા ફરકી રહી છે એ ધજાના મિત્રો સૌ પ્રથમ દર્શન કરી રહ્યા છીએ, સાથે સાથે આપણા તિરંગાના પણ મિત્રો દર્શન થઈ રહ્યા છે। મિત્રો આપણા સિદ્ધનાથ મહાદેવના મંદિરની અંદર પ્રવેશ કરતાં પહેલાં જ મિત્રો આપણા ગણપતિ દાદા અને આપણા હનુમાન દાદાના મિત્રો આપણને દર્શન થાય છે। તો સૌ પ્રથમ આપણે આપણા ગણપતિ દાદાના દર્શન કરીશું। મિત્રો આ વિશાળ 5 ફૂટ ઊંચા આ આપણા ગણપતિ દાદાના આપણને હવે અહીંયા દર્શન થઈ રહ્યા છે। મિત્રો હવે આપણે અહીંયા આ આપણા હનુમાન દાદા જે બિરાજમાન છે તેમના દર્શન થઈ રહ્યા છે। લગભગ 4 ફૂટ જેટલી હાઈટ છે। મિત્રો હવે આપણે સિદ્ધનાથ મહાદેવના મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજે સોમવાર હોવાથી મિત્રો અહીંયા ભક્તજનોની ભીડ છે, ભક્તજનો પણ અહીંયા દર્શન માટે આવ્યા છે। મિત્રો હવે આપણને આપણા આ સિદ્ધનાથ મહાદેવના દર્શન થઈ રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ સિદ્ધનાથ મહાદેવ ઉપર અહીંયા દૂધનો અભિષેક થઈ રહ્યો છે, પાણીનો અભિષેક થઈ રહ્યો છે, પવિત્ર જળનો અભિષેક થઈ રહ્યો છે। ઓમ સિદ્ધનાથ મહાદેવ નમઃ। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પાઠેશ્વર મહાદેવ પણ મિત્રો બનાવવામાં આવ્યા છે। તો એ આપણે પાઠેશ્વર મહાદેવના મિત્રો આપણને અહીંયા દર્શન થઈ રહ્યા છે। મિત્રો અહીંયા આ 5051 પાઠેશ્વર અહીંયા બનાવવામાં આવ્યા છે। તો બોલો સિદ્ધનાથ મહાદેવ કી જય।